અમદાવાદ જિલ્લાના ધોળકાનું આંબલિયારા ગામમાં પાણી ભરાયા છે। આંબલિયારા ગામમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। કેડસમાં પાણી ભરાતા ગામના વાહનોની અવરજવર બંધ થઈ છે। ટ્રેક્ટર મારફતે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। આંબલિયારા ગામમાં 2 બોટ રાખવામાં આવી। ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થઈ રહ્યું છે। તો અમદાવાદ જિલ્લાના ધોળકાના આંબલિયારા ગામમાં પાણી ભરાતા जनजीवन प्रभावित थयुं छे। रोड रस्ता पाणी भराता ब्लॉक थई गया छे। केडसमा पाणी भराता गाममां वाहनोनी अवरजवर बंध थई छे। ધોળકાના આંબલિયારા ગામ ખાતે આવી પહોંચ્યો છું કે જે ગામમાં સાબરમતી નદીમાંથી આવેલા પાણી ફરી વળી ચૂક્યા છે અને ગામનો કેટલો ભાગ છે તે બેટમાં ફેરવાયો છે। અહીંયા આ જે દ્રશ્યો જોઈ શકાય છે જ્યાં ખેતરો રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ છે અને ટ્રેક્ટરના અડધા ઉપરના ટાયર અંદર ડૂબી જાય એ પ્રકારનું પાણી જે છે તે અહીંયા ભરાયું છે। એટલે કે અન્ય વાહનોની અવર જવર સદંતર રીતે બંધ છે। માત્ર ટ્રેક્ટરો જ આવજા કરી શકે છે અને જે ગ્રામજનો અહીંયા છે તે લોકોના જે કરિયાણા હોય કે અન્ય વસ્તુઓ છે તે પણ આ જ ટ્રેક્ટરો મારફતે મંગાવવામાં આવી રહ્યા છે। અને જે પ્રકારના આ દ્રશ્યો જોઈ શકાય છે સામે આ મંદિર, આ રહેણાંક વિસ્તાર, સોસાયટીઓ, ઘરો ત્યાં તમામ સુધી આ પાણી જે છે તે પહોંચી ચૂક્યા છે। કેટલાક ઘરોમાં પણ પાણી પહોંચી ચૂક્યાની વાત છે અને સાથે આ સામેના દ્રશ્યો કે જ્યાં એક ટ્રેક્ટર આવતું દેખાય છે અને તેની પાછળ કેટલાક લોકો બોટ લઈને તે પ્રકારનું જે સાધન લઈને આ પાણીની અંદર વરસાદની મજા માણી રહ્યા છે અને સાથે જ તેના દ્વારા પણ આવજા કરવામાં આવી રહી છે। અને આ જે દ્રશ્યો જોઈ શકાય છે આ મંદિરના, જે મંદિરની અંદર જે છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે અહીંયા સાબરમતી નદીનું કેટલું પાણી એ પહોંચ્યું હશે, કારણ કે સાબરમતી નદી આ ગામથી માત્ર 2 કિલોમીટર જેટલી જ દૂર જે છે તે આવેલી છે, જેના કારણે આ પાણી આ ગામમાં પહોંચ્યા અને આ ભરાયેલા પાણી વચ્ચે આ યુવાનો, આ બાળકો તે પણ નાહીને મજા માણી રહ્યા છે। આંબલિયારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્યાં પણ પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। એટલે સરકારી કામકાજ જે છે તે અહીંયા બંધ છે। દુકાનોમાં પાણી ભરાયેલા છે, મંદિરોમાં પાણી ભરાયેલા છે। આ આંબલિયારા ગામનો ગેટ, આ બસ સ્ટેન્ડની અંદર એમાં પણ પાણી જે છે તે ઘૂસી ચૂક્યા છે। એટલે આ પરિસ્થિતિ છે આંબલિયારા ગામની। એક તરફ હાલાકી છે તો બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે મજા માણતા લોકો પણ છે। અને ન માત્ર આ એક ગામ, અન્ય ગામો પણ આ સ્થિતિ અને આ બોટ દ્વારા પણ લોકો આવજા કરતા નજરે એક વિડીયોમાં જે છે તે ચડી રહ્યા છે। એટલે આંબલિયારા ગામ સાથે અલગ અલગ ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ અને ત્યાં તંત્ર પણ કામે લાગેલું છે લોકોની હાલાકી દૂર કરવા, પરંતુ વર્ષો જૂની આ સમસ્યા ક્યારે કાયમી દૂર થશે તે પણ એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, આંબલિયારા, ધોળકા। તો આંબલિયારા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। આ દ્રશ્યો આપ જુઓ, સંપૂર્ણ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અને આ જ સ્થિતિ છે। વરસાદ બંધ થયો પરંતુ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિમાંથી તેના લોકો પસાર થઈ રહ્યા છે। ધોળકાના આંબલિયારા ગામ ખાતે હું આવી પહોંચ્યો છું ને મારી સાથે સરપંચ પણ છે। અમે લોકો બોટમાં સવાર છીએ એટલા માટે, કારણ કે આ આંબલિયારા ગામમાં એટલું પાણી ભરાયેલું છે જે જ્યાં વાહનોની અવર જવર પણ બંધ છે। આ બોટ ચલાવનારને કહીશ એ થોડીક આગળ બોટ પણ ફેરવશે અને બતાવશે ત્યાં પણ કેટલું પાણી છે અને તેની સાથે સરપંચ સાથે પણ વાત કરીશું। સરપંચજી, આ પાણી ભરાવાની સમસ્યા કેટલા વર્ષો જૂની? આ પાણી ભરાવાની સમસ્યા અમારી વર્ષોથી છે। અમારું ગામ નદી કાંઠાનું ગામ છે। અમારાથી સાબરમતી નદી 2.5-3 કિલોમીટર દૂર છે, બરાબર। ત્યાં કોઈ ચોક્કસ કારણથી પાણી આવે એવું નથી। ત્યાં અમારા નદીનો પટ ઘણો પહોળો છે અને ત્યાં જે પહેલાં જે રસ્તા હોય જૂના ત્યાંથી પાણી ઉપર ચડે છે અને પાણી ગામમાં આવે છે। અચ્છા, મકાનોમાં, સોસાયટીઓમાં ક્યાં ક્યાં પાણી ભરાય? દલિત સમાજમાં 2-4 મકાનમાં છે। દેવી પૂજક સમાજના ઘરના આંગણામાં પાણી પહોંચ્યું છે। બાકી જ્યારે પાણી આવે ત્યારે પહેલું જ ગામના ગેટે પહોંચે છે, બરાબર। અને આખી રાત અમે જાગી અને જે લોકો આશ્રિત હોય એમને અમે અમારા શેલ્ટર હોમની અંદર શિફ્ટિંગ કરીએ છીએ અને એમના માટે ઘણી બધી સગવડ કરીએ છીએ અમે। કેટલા લોકોને શિફ્ટ કર્યા છે? અત્યારે 10 થી 12 જણ શિફ્ટ છે। જે નીચેની જગ્યાએ હતા એમને મેં કાલ રાત્રે શિફ્ટ કર્યા છે। ગામનું રોજિંદો જીવન કઈ રીતે ચાલે? કરિયાણું ક્યાંથી આવે? કરિયાણામાં ગામમાં મોટો મોલ છે,
10-12 દુકાનો છે અને મામલતદાર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, સર્કલ સાહેબ શ્રી, અમારા ધારાસભ્ય ખૂબ જ એક્ટિવ છે, બરાબર. એમના મેસેજથી અમે એક્ટિવ થઈ જઈએ છીએ અને અમારે આ પૂરની સમસ્યા આજ નહીં 25 વર્ષથી છે, અમે જોતા આવ્યા છીએ. તો ક્યાં સુધી આ પાણી ભરાયેલા રહે? પાણી અમારા ગામની અંદર એવી સિચ્યુએશન છે કે 24 કલાકે પાણી ઉતરી જાય છે. પણ અત્યારે ઉતર્યા નથી. ના, અત્યારે પાણી ઉતર્યા નથી. કેમ કે આગળનું ગામ જે સાથર છે ત્યાં પણ પાણીનો પ્રશ્ન ખૂબ જ વિકટ છે, ત્યાં પણ ખૂબ પાણી ભરાયા છે. તો આ હતા સરપંચ જેમણે ઝી 24 કલાક સાથે વાત કરીને જે પ્રકારે આ ગામના દ્રશ્યો, આ ગામનો મુખ્ય દરવાજો, એની પાસેનું બસ સ્ટેન્ડ, ત્યાં મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્યાં પણ પાણી ભરાયેલા છે અને લોકોને તકલીફ પડી રહી છે. એ સમસ્યા વર્ષો જૂની છે અને તેના નિકાલની પણ અહીંયા વાત છે. હવે જોવાનું રહે છે કે આ સમસ્યાનો નિકાલ ક્યારે આવે.